નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અજયજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2026ની જાહેરાત ઓફિશિયલ રીતે જે છે એ કરી દેવામાં આવી છે અને એના માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થવાનું છે. આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે જે આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે તમે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ એટલે કે દોડની તૈયારી કેવી રીતે કરી શકો છો અને લેખિત પરીક્ષાની અંદર જે છે એ તમે કેવી રીતે જે છે એ તૈયારી કરી શકો છો. જ્યારે ગયા વર્ષ 2024ની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ 2025ની અંદર શારીરિક કસોટી અને લેખિત કસોટી લેવામાં આવી હતી. એની અંદર 10 લાખ કરતા પણ વધારે ઉમેદવારો જે છે એવા હતા કે જે 25 મિનિટની અંદર જે છે એ 5 મિનિટ 5 કિલોમીટર દોડ જે છે એ પૂરી ન કરી શક્યા પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોની અંદર 9.5 મિનિટની અંદર 1600 મીટર જે છે એ દોડ પૂરી કરી શક્યા ન હતા. એટલે કે 10 લાખ કરતા પણ જે છે એ વધારે ઉમેદવારો માત્ર ને માત્ર જે છે એ ગ્રાઉન્ડની અંદર નપાસ થયા હતા. અને જે લેખિત પરીક્ષાની અંદર વાત કરીએ તો લેખિત પરીક્ષાની અંદર તમારે પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગ હોય છે. તો એની અંદર 2.5 લાખ કરતા પણ જે છે એ વધારે ઉમેદવારો માત્ર ને માત્ર જે છે એ પાર્ટ એ ની અંદર જે છે એ નપાસ થયેલા હતા. તો આ વખતે તમે જે છે એ ગ્રાઉન્ડની અંદર અને પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર જે છે એ કેવી રીતે પાસ થઈ શકો છો એ સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના જ છે. તો તમે આ જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી 2026 12,700 જગ્યાઓ માટે 12,733 જગ્યાઓ માટે તૈયારી. ગયા વર્ષે ગ્રાઉન્ડમાં 10 લાખ ઉમેદવારો નપાસ થયા હતા. લેખિત પરીક્ષામાં પાર્ટ એમાં 2.5 લાખ ઉમેદવારો જે છે એ નપાસ થયા હતા. તમે આ રીતે જે છે એ પાસ થજો. આ વખતે જે છે એ ખાકી બાકી. તો તમારે હવે સૌ પ્રથમ શું કરવાનું છે? સૌ પ્રથમ તમારે જે છે એ આજે ગમે ત્યાં જઈ અને તમારે તમારી જે છે એ હાઈટ માપી લેવાની છે. જો તમે એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે જે છે 162 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ. અને તમે જો એસટી કેટેગરી સિવાય બીજી કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય જનરલ, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ તો તમારી હાઈટ જે છે એ 165 સેન્ટીમીટર જે છે એ હોવી જોઈએ. ઘણા બધા ઉમેદવારો જે છે એ 5 કિલોમીટર દોડ પૂરી કરી દે છે. એના પછી હાઈટની અંદર જે છે એ નપાસ થતા હોય છે. તો તમારે આજે જ જઈ અને સૌ પ્રથમ જે છે એ પહેલા હાઈટ ચેક કરાવી લેવાની છે. અને જે પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ છાતી પણ જે છે એ માપવાની હોય છે. તો તમારે હાઈટ અને છાતી જે છે એ આજે જ માપી લેવાનું છે. જો તમારી છાતી જે છે એ ફુલાવા વગરની 79 સેન્ટીમીટર હોવી જરૂરી છે અને ફુલાવેલી છાતી તમારી જે છે એ 84 સેન્ટીમીટર હોવી જે છે એ ખૂબ જ જરૂરી છે. તો તમારે આજે જ તમારી હાઈટ અને છાતી જે છે એ જઈ અને માપી લેવાની છે. હાઈટમાં તો આપણે જે છે એ વધારે ના કરી શકીએ, પરંતુ શારીરિક કસોટીની હજુ 2 થી 3 મહિનાની જે છે એ વાર છે. જો તમારી છાતી જે છે એ 1-2 સેન્ટીમીટર ઓછી આવતી હોય તો તમે 2-3 મહિના જે છે એ સારી એક્સરસાઇઝ કરી અને એને જે છે એ યોગ્ય રીતે જે છે એ છાતી ફુલાવેલી જે સેન્ટીમીટર છે 84 એ કરી શકો છો. મહિલા ઉમેદવારોને પણ જે છે એ આજે જ જઈ અને હાઈટ જે છે એ માપી લેવાની છે. જે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમની જે છે 150 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને જે બાકીની તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમની જે છે એ 155 સેન્ટીમીટર હાઈટ હોવી ફરજિયાત છે. તો પુરુષ અને મહિલા બંને ઉમેદવારો જે છે એ આજે જ જઈ પહેલા તમારે તમારી જે હાઈટ છે એ માપી લેવાની છે. એના પછી તમારે જે છે એ ચેક કરવાનું છે કે તમારે જે છે એ આ 10 માંથી જે છે એ કોઈ પણ જે છે એક પણ ખામી હોવી જોઈએ નહીં. વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ અને રંગ અંધત્વની ખામી. તો આ 10 માંથી તમારે જે છે એ એક પણ જે છે એ ખામી હોવી જોઈએ નહીં. એના પછી તમારે જે છે એ શારીરિક કસોટીની તૈયારી જે છે એ શરૂ કરવાની રહેશે. જેની અંદર પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 5000 મીટર દોડ જે છે એ 25 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે અને મહિલા ઉમેદવારોને જે છે એ 1600 મીટર દોડ જે છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. શારીરિક કસોટી પાસ કરવાનો માત્ર એક જ ઉપાય છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. હજુ તમારા જોડે 2 થી 3 મહિનાનો ટાઈમ જે છે એ શારીરિક કસોટી આવે ત્યાં સુધીનો છે. અંદાજિત ફેબ્રુઆરી અથવા તો માર્ચની અંદર જે છે એ શારીરિક કસોટી યોજાઈ શકે છે. તો તમારા જોડે હજુથી 3 મહિના જેટલો જે સમય છે. તો એની અંદર તમે જે છે એ 3 મહિના તમે સખત સરખી પ્રેક્ટિસ, સરખો ડાયટ રાખશો તો તમારું જે છે એ ચોક્કસથી જે આ 5 કિલોમીટર દોડ છે એ 25 મિનિટની અંદર થઈ જશે અને જે મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ કરવાની હોય છે એ 9.5 મિનિટની અંદર ચોક્કસથી જે છે એ પૂરી થઈ જશે. તો આ વાત થઈ ગઈ કે તમે શારીરિક કસોટી માટે કઈ રીતે પાસ કરી શકો છો. તો એનો એક જ ઉપાય છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જો તમે ઘરે પ્રેક્ટિસ ના કરી શકતા હોય તો અમુક જે શારીરિક કસોટીના જે કોચિંગ સેન્ટર હોય છે તમે એમની પણ જે છે એ સલાહ લઈ શકો છો. તેઓ તમને અલગ અલગ એક્સરસાઇઝ શીખવાડશે. એનાથી તમે જે છે એ આ 5 કિલોમીટર દોડ છે એ 25 મિનિટની અંદર પૂરી કરી શકશો અને જે આ 1600 મીટર દોડ છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરી શકશો.
પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંને માટે જે છે એ એક જ વખત તમારે દોડવાનું રહેશે. તો તમારે જે છે એ પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવું હોય કે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરવું હોય, તમારે જે છે એ આટલું તો દોડવાનું રહેશે. હવે વાત કરીએ શારીરિક કસોટી તમારે જે છે એ પાસ કરવા માટેનો એક જ ઉપાય છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. તમે સખત પ્રેક્ટિસ, સારું ખાવાનું ખાશો તો ચોક્કસથી તમે જે છે એ આ દોડ જે છે એ પૂરી કરી શકશો. હવે આપણે લેખિત પરીક્ષાની વાત કરીએ તો તમે જોઈ શકો છો લેખિત પરીક્ષાની અંદર તમે જોઈ શકો છો જે પોલીસ કોન્સ્ટેબલ માટે સ્ટ્રેટેજી અને વિષયવાર માર્ગદર્શન પાર્ટ એ અને પાર્ટ બી. સૌથી વધુ મહત્વ તમારે જે છે એ રીઝનિંગ અને ગણિત, કારણ કે એના 60 માર્ક્સ છે, બંધારણ એના 30 માર્ક્સ છે, તો કુલ જે છે એ આ 90 માર્ક્સ છે એને તમારે જે છે એ સૌથી વધારે મહત્વ આપવાનું છે. જીકે અને ભાષા તમે જોઈ શકો છો, ઇતિહાસ, ભૂગોળ અને વારસોના 50 ગુણ છે, વિજ્ઞાન અને કરંટ અફેર્સના 40 માર્ક્સ અને ગુજરાતીના તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ 20 ગુણ છે. તો આ તમારે જે તમામ ટોપિક છે એને જે છે એ સૌથી સારું જે છે એ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, કારણ કે રીઝનિંગ અને ગણિત 60 માર્ક્સ થઈ જશે, બંધારણ એના જે છે એ 30 માર્ક્સ છે, તો કુલ તમારા જે છે એ 90 ગુણ જે છે એ અહીંયા સિક્યોર થઈ જશે. પછી તમે અહીંયા જોઈ શકો છો જીકે અને ભાષાની અંદર ઇતિહાસ, ભૂગોળ અને વારસોના 50 માર્ક્સ છે, વિજ્ઞાન અને કરંટ અફેર્સના જે છે એ 40 માર્ક્સ છે અને ગુજરાતીના 20 ગુણ. તો આ રીતે તમે જોઈ શકો છો આમને જે છે એ વેટેજ આ પ્રમાણે જે છે એ આપવામાં આવેલું છે. મોસ્ટ ઓફ ઉમેદવારો જે છે એ પાર્ટ એ ની અંદર લાસ્ટ ટાઈમ નપાસ થયા હતા. તો પાર્ટ એ ની તૈયારી તમારે જે છે એ કઈ રીતે કરવી? પાર્ટ એ ની અંદર તમારે જે છે એ કુલ 80 માર્ક્સ હોય છે. એની અંદર તમે જોઈ શકો છો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ છે. રોજ 1 થી 2 કલાક રીઝનિંગની પ્રેક્ટિસ કરો. કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, દિશા અને અંતર જેવા પ્રકરણો પાકા કરો. તો તમારે ડેઈલી 1 થી 2 કલાક જે છે એ રીઝનિંગ માટે જે છે એ આપવા પડશે. કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, દિશા અને અંતર જેવા પ્રકરણો તમે જે છે એ પાકા કરશો તો ચોક્કસથી તમે જે છે એ પાર્ટ એની અંદર પાસ થઈ શકશો. પછી જે છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એની અંદર જે છે એ ગણિત હોય છે. મૂળભૂત ગણિત જેમ કે ટકાવારી, નફાખોટ, સાદું વ્યાજ, સમય અને કાર્ય પર પકડ જે છે એ વધારે મજબૂત બનાવો. તો તમે જે છે એ ગણિત ઉપર જે છે એ ફૂલ ફોકસ કરશો તો તમારા જે આ 30 માર્ક્સ જે છે એ પાકા થઈ જશે. કારણ કે ગણિતની અંદર જે છે એ તમારે કોઈ પણ પ્રકારનું લોજિક લગાવવાનું નથી હોતું. જે પ્રમાણે હોય એ પ્રમાણે ગણતરી કરી અને તમારે જે છે એ જવાબ આપવાનો હોય છે. તો તમે જે છે એની અંદર સરખી રીતે સારા માર્ક જે છે એ સ્કોર કરી શકો છો. ગુજરાતી ભાષાના 20 માર્ક્સ છે. એની અંદર અહીં વ્યાકરણ કરતા ફકરા પરથી પ્રશ્નોના જવાબ પર ભાર મૂકવામાં આવે છે. આ માટે તમારે જે છે એ વાંચન અને સમાજ શક્તિ જે છે એ વિકસાવવી પડશે. રોજ એક ફકરો વાંચી તેમાંથી પ્રશ્નોના જવાબ શોધવાની પ્રેક્ટિસ કરો. તો પાર્ટ એની તમારે તૈયારી કઈ રીતે કરવાની છે? રોજ 1 થી 2 કલાક જે છે એ રીઝનિંગની પ્રેક્ટિસ કરો. ગણિતને તમે જે છે એ ક્લિયર કરી લો. બકુલ પટેલ સર છે એમનું ગણિત જે છે એ સૌથી સારામાં સારું છે. તમે એમના બધા લેક્ચર જોઈ લેશો તો તમારે જે છે એ આખું ગણિત જે છે એ થઈ જશે. અને તમારે જે છે એ ગુજરાતી ભાષાની અંદર કોમ્પ્રિહેન્શન જે છે એ પૂછવામાં આવે છે. તો એના માટે તમારે જે છે એ ડેઈલી એક ફકરો વાંચી અને એમાંથી જે છે એ પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ જે છે એ કરવી પડશે. હવે પાર્ટ બી ની તૈયારી તમે કઈ રીતે કરી શકો છો? તો પાર્ટ બી જે છે એ 120 માર્ક્સનું છે અને એની અંદર જે પહેલું જ ટોપિક છે એ છે ભારતનું બંધારણ. એની અંદર જે છે એ 30 ગુણનું પૂછવામાં આવે છે. આ ખૂબ જ મહત્વનો વિષય છે. બંધારણના ઉદ્ભવ, આમુખ, મૂળભૂત અધિકારી અને ફરજો જે છે એ ખાસ વાંચો. સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ન્યાયપાલિકાની સત્તાઓ અને કાર્યો સમજો. પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે અલગથી ઉલ્લેખ છે ત્યાંથી તે ખાસ કરો. તો બંધારણની અંદર તમારે જે છે આ તમામ ટોપિક છે એના પર જે છે એ ફોકસ કેન્દ્રિત કરવાનું છે. પછી જે તમારો બીજો ટોપિક છે એ છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના જે છે તમે જોઈ શકો છો 50 માર્ક છે. તો ઇતિહાસની અંદર સિંધુ ખીણની સભ્યતા, મૌર્ય, ગુપ્ત, મુગલ, મરાઠા સામ્રાજ્ય અને 1857 બળવું જેવા ટોપિક જે છે એ જીસીઈઆરટી પુસ્તકોમાંથી વાંચો. ગુજરાતનો જે ઇતિહાસ છે, ગુજરાતના રાજવંશો, સોલંકી વંશ, વાઘેલા વંશ વગેરે અને આઝાદીની ચળવળમાં ગુજરાતનો ફાળો વગેરે ટોપિક તમારે જે છે એ ખાસ તૈયાર કરવાના છે. સાંસ્કૃતિક વારસોની અંદર વાત કરીએ તો ગુજરાતના મેળા, ઉત્સવો, આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યકારો વિશે જરૂરથી વાંચો. અને ભૂગોળની અંદર સૂર્યમંડળ, પૃથ્વીની ગતિ, ભારત અને ગુજરાતના ભૌતિક વિભાગો, પાક અને ખનિજો પર જે છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો તમે આ રીતે તૈયારી કરશો તો તમારા જે છે એ અહીંયાથી 50 માર્ક જે છે એ સિક્યોર થઈ જશે. અને તમારો જે છેલ્લો ટોપિક છે આ પ્રમાણે તમે જોઈ શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર્સ માટે જે છે એ 40 માર્ક છે. વિજ્ઞાન અને ટેકનોલોજી અને કરંટ અફેર્સ એના જે છે એ 40 માર્ક છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે અભ્યાસક્રમમાં વિજ્ઞાનના ટોપિક પર ખૂબ જ વિગતવાર આપે છે. ધોરણ 6 થી 10 ના જે છે એ પાઠ્યપુસ્તકો વાંચો. આહારના ઘટકો, શરીરના અંગો અને તંત્રો, એસિડ બેઝ, રોગો અને પર્યાવરણ. તો ધોરણ 6 થી 10 ના પુસ્તકો તમે વાંચશો વિજ્ઞાન અને ટેકનોલોજીનું તો તમારું જે છે એ મોસ્ટ ઓફ
પોલીસ કોન્સ્ટેબલનું જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ ક્લિયર થઈ જશે. કરંટ અફેર્સ જનરલી છેલ્લા 6 થી 12 મહિનાનું કરંટ અફેર્સ જે છે એ પૂછવામાં આવતું હોય છે. તો વર્તમાન બનાવો રોજ તમે જે છે એ ડેઈલી ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડી દેશો તો તમારે જે છે એ ચોક્કસથી ફાયદો થશે. તમે જો આજથી જ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરી દો તો કારણ કે જનરલી 6 થી 8 મહિનાનું જે છે એ કરંટ અફેર્સ પૂછવામાં આવતું હોય છે. તો તમે પરીક્ષાને હજુ તમારે જે છે એ 6 થી 8 મહિનાની જે છે એ ચોક્કસથી વાર છે. તો તમે જો આજથી જ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરી દેશો તો તમારું જે કરંટ અફેર છે એનો પોર્શન જે છે એ તમારો તૈયાર થતો રહેશે. હવે તમારે તૈયારી જે છે એ કઈ રીતે કરવી જોઈએ તો એના માટે તમે અહીં જોઈ શકો છો સ્ટડી પ્લાન જે પ્રમાણે આપેલો છે એ પ્રમાણે GCERT ના પુસ્તકો વાંચો. ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન માટે ધોરણ 6 થી 10, ઇતિહાસ ભૂગોળ માટે ધોરણ 11 ના સરકારી પાઠ્યપુસ્તકો GCERT શ્રેષ્ઠ છે. તો ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ધોરણ 6 થી 12 ના જે છે એ પાઠ્યપુસ્તકો તમે વાંચી શકો છો. સવારનો સમય યાદ રાખવાના વિષયો ઇતિહાસ, બંધારણ અને વિજ્ઞાન તમે તૈયારી કરી શકો છો. બપોર/સાંજનો સમય જે છે એ પ્રેક્ટિસના વિષયો ગણિત અને રીઝનિંગ તમે જે છે એ કરી શકો છો. કારણ કે સવારની અંદર તમારી એનર્જી સારી હોય છે, તમને યાદ પણ સારું રહેશે. તો એવા સમયે તમે ઇતિહાસ, બંધારણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી કોમ્પ્રિહેન્શન વગેરે જેવા વિષયો જે છે એ કરી શકો છો. અને બપોર અને સાંજનો સમય પ્રેક્ટિસના વિષયો તમારે જે છે એ ગણિત અને રીઝનિંગ જે છે એ જ્યારે મૂડ થોડું ડલ હોય ત્યારે તમે ગણતરીવાળા વગેરે પર તમે જે છે એ લખીને કરવાની જે પણ એક્સરસાઇઝ આવતી હોય એટલે કે એની અંદર ગણિત અને રીઝનિંગ તમારે જે છે એ સોલ્વ કરવાનું આવતું હોય એવું તમે કરશો તો ચોક્કસથી તમને જે છે એ ફાયદો થશે. અઠવાડિયે એકવાર પૂરા પેપરની મોક ટેસ્ટ આપો જેથી ખ્યાલ આવે કે 200 ગુણના પેપરમાં તમારે જે છે એ કઈ રીતે સમય મેનેજ કરવો. રિવિઝન વાંચેલું ભૂલાઈ ના જાય તે માટે શનિ રવિ રિઝનિંગ માટે ફાળવો. તો તમારે દર અઠવાડિયે એક મોક ટેસ્ટ જે છે એ જરૂરથી આપવાની છે. 200 માર્ક્સનું તમારું જે આ પેપર છે એ તમારે જે છે એ 3 કલાકની અંદર પૂરું કરવાનું હોય છે. તો આ માટે તમારે 200 માર્ક્સનું જે છે એ ફૂલ મોક ટેસ્ટ દર અઠવાડિયે એક આપવાની છે અને રિવિઝન તમારે જે છે એ તમે જે પણ આખા અઠવાડિયા દરમિયાન વાંચ્યું છે એનું તમારે જે છે એ શનિ રવિ જે છે એ રિવિઝન કરી લેવાનું છે. આ અભ્યાસક્રમ મુજબ જો તમે ગણિત, રીઝનિંગ અને બંધારણ પકડ જમાવી લેશો તો આસાનીથી જે છે એ મેરિટની અંદર આવી જશો. ગણિત, રીઝનિંગ અને બંધારણના વિષય પર તમારે જે છે એ વધારે પકડ બનાવી લેવાની છે. મોક ટેસ્ટ જરૂરથી આપવાના છે. શનિ રવિ જે છે એ રિવિઝન પણ ચોક્કસથી કરવાનું છે. જો તમે આ રીતે તૈયારી કરશો તો તમે શારીરિક કસોટી અને લેખિત કસોટી બંનેની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર પાસ થઈ શકશો. 12,733 જગ્યાઓ માટે ભરતી છે. આ સરકારી નોકરી મેળવવાનો સૌથી મોટી તક છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી તમામ અપડેટ જે છે એ તમને પૂરી પાડવામાં આવશે અને તમને માર્ગદર્શન છે એ પણ પૂરું પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.